સરકારશ્રીના માર્ગ મકાન પંચાયત સ્ટેટ વિભાગના અબડાસા તાલુકાના વિવિધ અગત્યના માર્ગોનું ₹928.46 લાખના ખર્ચે થનાર કામોના આજરોજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ નલિયા ખાતે વીર અબડા દાદા સ્મારકથી નલિયા ગામ સુધી 4 લેન રોડનું ₹534.59 લાખના ખર્ચે તેમજ નલિયા બજાર રોડનું ₹110.53 લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેમાં નલિયા ખાતે આ કાર્યક્રમમાં પીએમ જાડેજા સાથે ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લા મંત્રી પરેશભાઈ ભાનુશાલી, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ મારવાડા, હરિભાઈ ભાનુશાલી, એડવોકેટ લાલજીભાઈ કટુઆ, શિવજીભાઈ મહેશ્વરી, જયદેવસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા, જુણસ કુંભાર, શાંતાબેન પટેલ, સંગીતાબેન ગુસાઈ, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, અબડાસા વેપારી એસોસિએશન પ્રમુખ હકુમતસિંહ જાડેજા, રામજીભાઈ કોલી, જયુભા ચૌહાણ, દિનેશભાઈ ચાંદ્રા તેમજ નલિયા વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબડાસા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદ કાદરશાહ બાવા દ્વારા કરવામાં આવી હતી। ગુજરાતની 1 નંબર સીટ એટલે અબડાસા એટલે નલિયા મથકની ઘણા ટાઈમથી ગામ લોકોને એ ઈચ્છા હતી, રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો માંડવીથી નલિયાથી ભુજ નાણ સરોવર જાય એના ઉપર અબડા દાદાની પ્રતિમાથી કરી અને મેઇન સિટી સુધી નલિયા 4 લાઇન બનવું જોઈએ। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું। એનામાં તમામ પાર્ટીના આગેવાન, તાલુકાના, જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા। એના સિવાય ગામ બંદરનો રોડ છે એ પણ ઘણો ટાઈમથી માંગણી હતી, તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કર્યું છે, એ પણ આજે કામ શરૂ થઈ જશે। એના સિવાય જે પાણીની એ પણ આપણે જંગડિયાથી બેઠી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણા યોજના કહેવાય, બધી જગ્યાએ કામ ચાલુ છે, પણ એ પણ 2-3 દિવસમાં પાણી ચાલુ થઈ જશે। એના સિવાય જે કામ ચાલુ છે ઘણા બધા પૂરા થવાની તૈયારી છે। ખાસ મોટી તકલીફ હતી બ્રિજની, તો બધી જગ્યાએ કામ ચાલુ છે। ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂર્ણ થઈ જાય એ કોશિશ છે। બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે, એ પૂર્ણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે। કોલેજની જમીન એ પણ એના જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારમાં મોકલી છે ગાંધીનગર, વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે। સર્કિટ હાઉસનું કામ પૂર્ણ થવાના આરે છે, આરોગ્યનું એ પણ ચાલુ છે, પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે। તો જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની, એ સરપંચોની, ગામના આગેવાનો, એ મોટાભાગના કામ પૂરા થવાની તૈયારી છે અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે।